સ્વામિનારાયણ સંપ્રદાય જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, નશા મુક્તિ માટે એ પ્રેરિત કરીને જે સફળતાપૂર્વક એમના પ્રયત્નો રહ્યા છે, વ્યક્તિ વિશેષ એના ઘડતર માટેના એમના સફળ પ્રયત્નો રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં, વ્યક્તિ નિર્માણમાં અને નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે. એમના ચરણે વંદન કરીને મેં એમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જળ સંચય, જન ભાગીદારી, જળ આંદોલનમાં ફેરવવાની વાત કરી છે, જે યોજના બનાવી છે, એમાં એમનો સાથ સહકાર માંગ્યો છે. સ્વામીજીએ પોતે આજે બધા જ ભક્તજનોને, જ્યારે હજારોની સંખ્યામાં ભક્તજનો છે એમની હાજરીમાં સંકલ્પ લેવડાવ્યો હોય એના માટે પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.